વૈષ્ણવ એટલે ભગવાનનો ભક્ત. કોઈ સંપ્રદાયની વાત, કોઈ સીમિત અર્થ ભાગવતનો કદાપી હોય નહીં મારા વાલા. તમે વૈષ્ણવના હૃદયમાં રહેજો. આમ કહી અને સનત કુમારો હવે ભગવાનની કથા કહેવા માટે તૈયાર હતા અને કહ્યું છે આ કથા અતિ દુર્લભ છે. કથા એવી દિવ્ય છે કે સાંભળવાથી માણસ મૂંગો હોય ને તો બોલતો થઈ, લંગડો હોય તો પર્વત ઓળંગી. આપણને એમ થાય કે ભાઈ ભગવાનની કથામાં ઘણા લંગડા આવતા હોય, કોઈ કથા સાંભળીને કઈ દોડતો થઈ ગયો એવું ભાળ્યું નથી. ઘણા મૂંગા આવતા હોય તો કોઈ કથા સાંભળીને બોલતો થઈ ગયો હોય એવું સાંભળ્યું. પણ અધ્યાત્મ ભાષા એમ કહે છે, ભાગવતની ભાષા એમ કહે છે કે જેને મનુષ્ય અવતાર મળ્યો, જેને ભગવાને જીભ દીધી અને એ જીભથી કોઈ ભગવાનનું નામ ન બોલ્યો તો સમજી લેજો એ મૂંગો છે. જેને ભગવાને પગ આપ્યા અને પગથી કોઈ દિવસ મંદિરે ન ગયો, કોઈ દિવસ તીર્થની યાત્રા ન કરી તો સમજી લેજો એ લંગડો છે. મનુષ્ય અવતાર મળ્યા પછી પણ જે આંખથી ભગવાનના દર્શન ન થાય એ આંખ નથી, મોર પીછાના સાંદા સમાન છે. જે જીભથી ભગવાનનું નામ ન લેવાય એ જીભ નથી. તુલસીદાસ મહાત્મા તો એમ કહે કે જે કાનથી કથા ન સંભળાય એ કાન નથી, સર્પને રહેવાના દર છે. પણ આપણે કોકને એમ કીધું કે હાલો ભાઈ કથા શરૂ થઈ છે અને બધા તાળી પાડીને ભગવાનનું નામ બોલો જોઈએ તો આપણને તરત બોલો અભિમાન યાદ આવે કે ભલામણા સુરતમાં મારે કવડી મોટી ઓફિસ છે, હું તો ત્યાં શેઠ છું, મારથી કઈ તાળી પડીને ઊભા થઈને કઈ ભગવાનનું ધૂન બોલાય ખરી? આપણને શરમ બહુ લાગે. ભગવાનનું નામ લેવામાં આપણને શરમ લાગે ને. એટલે એક કવિએ બહુ સારું લખ્યું છે, લેતા શ્રી રામજીનું નામ દુનિયા લાજી મરે છે. મંદિરે જાતા પગ દુખે પણ હોમવારી ભરાય તો કાંઈ વાંધો નહીં. એટલે કવિ લખે, શું લખે છે? લેતા શ્રી રામજીનું નામ દુનિયા લાજી મરે છે. લેતા શ્રી રામનું નામ દુનિયા લાજી મરે છે. લેતા શ્રી રામજીનું નામ દુનિયા લાજી મરે છે. લેતા શ્રી રામનું નામ દુનિયા લાજી મરે છે. રામ નામ લેતા એની જીભલડી દુખે, રામ નામ લેતા એની જીભલડી દુખે. રામ નામ લેતા એની જીભલડી દુખે. રામ નામ લેતા એની જીભલડી દુખે. પારકી નિંદામાં હોશિયાર દુનિયા લાજી મરે છે. પારકી નિંદામાં હોશિયાર દુનિયા લાજી મરે છે. લેતા શ્રી રામનું નામ કે દુનિયા લાજી મરે છે. મંદિરે જાતા એના પગડિયા દુખે. 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 ફરી આવે આખું ગામ કે દુનિયા લાજી મરે છે. ફરી આવે આખું ગામ દુનિયા લાજી મરે છે. લેતા શ્રી રામનું નામ
પૂન કરતા એના હાથડિયા દુખે દાન પૂર્ણ કરતા એના હાથડિયા દુખે એ દાન પૂન કરતા એના હાથડિયા દુખે દાન પૂર્ણ કરતા એના હાથડિયા દુખે અફળ મગો જોને જાય કે દુનિયા લાગી મરે છે લેતા શ્રી રામનું નામ દુનિયા લાજી મરે છે લેતા શ્રી રામનું નામ કે દુનિયા લાગી મરે છે તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન એ વાતો કરો તો રાધે શ્યામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો રાધે શ્યામની રે બીજી વાતો ન હોય જો હે સમરણ કરી લ્યો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સ્મરણ કરો તો સીતારામ ના રે બીજા સ્મરણ હોય જો હે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો હે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો લેતા શ્રી રામજી દુનિયા લાજી ભગવાનનું નામ લેવાની વાત આવે તો આપણને શરમ લાગે એમ કે પણ આયા આપણે એવું નથી હો હા આયા તો બધાય ભગવાનનું સંકીર્તન કરે છે ભગવાનની કથા સાંભળે એ મૂંગો હોય તો બોલતો થઈ જાય લંગડો હોય તો પર્વત ઓળંગી જાય